તો કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? હું પણ મજામાં છું. હું છું પીએમ ડોડિયા વેજોદરી. ઉત્તમ ખેતીમાં આપ સર્વે ખેડૂત ભાઈઓનું સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજ આપણે વાત કરવાની છે ચોમાસા વિશે, કે ચોમાસું આપણે ધારા ધોરણ પ્રમાણે કઈ તારીખથી બેસતું હોય છે, ને ખેતીવાડીની અંદર આપણે શું શું કાળજી રાખવી, શું શું તૈયારી કરવી, એની વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો રાબેતા મુજબ દર વર્ષે જૂન મહિનાની 15 તારીખની આજુબાજુ ચોમાસું બેસી જતું હોય છે, બરાબર. પરંતુ અત્યારે કેરળની અંદર 1 તારીખે ચોમાસું બેસી ગયું છે. તો હવે આપણે વધીમાં વધી 10-12 દિવસની અંદર ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરે એ આપણે ઇન્દ્રદેવ પાસે કે વરુણદેવ પાસે માગણી કરીએ અને આપણે જલ્દી વરસાદ થાય અને ખેડૂતો ખેતી કામોમાં લાગી જાય. તો આવી રીતે જો સાસ નખાઈ ગયા છે કપાસના. તો ખેડૂત મિત્રો, હવે તમારી પાસે મિનિમમ 10 દિવસ છે. 10 દિવસની અંદર તમામ ખેતી કાર્ય હોય એ પૂર્ણ કરી દેવા, તમામ રીતે તૈયાર થઈ જવું. બિયારણ કપાસને લઈ લેવા, જુવાર હોય વાવી હોય, મગફળી વાવી હોય, કપાસ વાવવો હોય કે કોઈ પણ મોલાદ કરવી હોય, સોયાબીન વાવવું હોય કે કોઈ પણ બકાલા પાક છે, કોઈ તેલીબિયા પાક છે, કોઈ કઠોળ વર્ગ છે, કોઈ પણ પાક માટેની આપણે બિયારણની તૈયારી કરી લેવી. કારણ કે હવે આપણી પાસે 10 દિવસ રહ્યા. 10 દિવસની અંદર આપણે ગુજરાતની અંદર ચોમાસું મોટા ભાગે આવી જતું હોય છે 15 જૂનની આજુબાજુ. પણ આ વખતે લગભગ 14 જૂનમાં ચોમાસું લગભગ આવી જશે એવી આગાહીકારોનું કહેવું છે. તો આપણે કહીએ કે ભાઈ આગાહીકારોનું ખાસવું પડે ને આપણે 14 તારીખે વાવણી રેપું થઈ જાય તો ખેડૂતો મોટા ભાગે કામે લાગી જાય. તો અત્યારે જો મોટા ભાગે ખેતી કાર્યો શરૂ છે. કોઈને સાસ નાખી દીધા છે, કોઈ જમીન સમતલ કરી રહ્યા છે, કોઈ પણ જે મગફળી હોય તેના દોડવાઈ વીણી લે જેથી અલોડા ન ઉગે. તો આ ટાઈપનું હવામાન છે ખેડૂત મિત્રો. 10 દિવસે તમે કાળજી રાખો અને તમામ ખેતી કાર્યો પૂર્ણ કરો જેથી ચોમાસાની વાવણીની અંદર આપણે ખાલી બીજ જ રોપવાના રહે એવી તૈયારી કરવાની. સાસની અંદર ખાતર નાખવું છે. છાણિયું ખાતર નાખેલું હોય તો એ બધા કરતાં ઉત્તમ છે. એમાં તમારે કોઈ પણ જાતની ખાતર નાખવાની જરૂરિયાત નથી. અને જે લોકો પાસે, જે ખેડૂતો પાસે સેન્દ્રીય ખાતરની આપણે જે સાદું છાણિયું ખાતર છે એની અછત હોય, મળતું ન હોય, વેચતું ન મળતું હોય, તો એવા ખેડૂત ભાઈઓને આપણે સાસની અંદર કે વાવણીની અંદર પાયામાં ડીએપી ખાતર છે. ને જો ક્ષારવાળી જમીન હોય તો એની અંદર આપણે સુપર ખાતર આવે કે સુપર કરીને આવે એ સુપર ખાતરનો ઉપયોગ કરવો ક્ષારવાળી જમીનની અંદર, અથવા તો જીપ્સમનો છંટકાવ કરવો. આવી રીતે તમે કરશો તો તમારી જમીનમાં સુધારો થશે અને ઘણા બેનિફિટ મળતા હોય છે. જે અલભ્ય સ્વરૂપમાં તત્વો પીડ્યા હોય એ પણ આપણે જીપ્સમ છે કે સુપર નાખવાથી લભ્ય સ્વરૂપમાં ફેરવાતા હોય અને જમીનને બહુ ઉપયોગી થઈ રહેતા હોય. જેને સેન્દ્રીય ખાતર, છાણિયું ખાતર, આપણે દેશી ખાતર ન હોય એની વાત છે. જેની પાસે દેશી ખાતર છે એને કોઈ જાતનું કરવાની જરૂર નથી. એને આપણે વાવણી માટે તૈયાર જ રહેવાનું છે, બરાબર. તો આ રીતની જમીનની તૈયારી કરો ખેડૂત મિત્રો. તમે જોઈ શકો છો આ બાજુ આજે વાદળ દેખાવા રહ્યા છે, જુઓ, અને પવન સિક્ક્યો પણ ફરે છે, જુઓ. આ ટાઈપનો માહોલ છે ને બધા ખેતર ખાલી છે અત્યારે, ને બધા ખેડૂતો છે એ જમીનની તૈયારી કરે છે, બરાબર. તો બને ત્યાં સુધી ઉતાવળ રાખો. ત્યાં જવાનું હોય તો બને ત્યાં સુધી ટાળો અને ખેતીમાં પૂરતું ધ્યાન આપી અને આપણે તૈયાર રહેવાનું છે મિત્રો. જય જવાન, જય કિસાન, પીએમ ડોડિયા વેજોદરી. બાય મિત્રો. વિડીયો જો સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરી દેજો. બાય બાય. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.